તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરવામાં આવ્યા। ભાજપની આ જીત બદલ મુખ્યમંત્રી અને CR પાટીલે અભિનંદન પાઠવ્યા હતા। સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા, કલેક્ટરે આપ્યું જીતનું સર્ટિફિકેટ। CM પાટીલે આપ્યા અભિનંદન। તો સુરતીઓ હવે આ લોકસભામાં મતદાન કરવા જવાનું નથી। લોકસભા ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે જ ભાજપને પહેલી જીત મળી ગઈ છે। ભારે રાજકીય ઉથલપાથલ બાદ સુરત બેઠક પર કમળ ખીલ્યું છે। તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી દીધું હતું। ત્યારે ભાજપની આ જીત બદલ મુખ્યમંત્રી અને CR પાટીલે અભિનંદન પાઠવ્યા હતા। દેશભરમાં ભાજપનો આ વખતે 400+ નો ટાર્ગેટ છે, ત્યારે તેની શરૂઆત સુરતથી થઈ હોવાનું કહેતા પાટીલે શુભકામના આપતા કહ્યું હતું કે પહેલું કમળ સુરતથી ખીલી ઉઠ્યું છે। આ જ રીતે દેશભરમાં ભાજપની ભવ્ય જીત થશે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર દેશનું સુકાન સંભાળશે। મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ। લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે। ગુજરાતમાં તમામ 26 બેઠક પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં અબકી બાર 400 પારનો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે। શનિવારે બપોરથી થઈ હતી ત્યારે સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની આ એફિડેવિટ કરી હતી। બાદ એફિડેવિટ બાદ નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થશે તેવી ચર્ચા ઉઠી હતી। 24 કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાઈ હતી। કુંભાણીની ઉમેદવારી કેન્સલ થયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઉઠી હતી અને આ ચર્ચા સાચી પડી છે। લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછો ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો। 3 વાગ્યા સુધીનો સમય હતો। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા। એ 8 ઉમેદવારોએ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા, એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માંગુ છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે, ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું। એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનો વહીવટી તંત્ર ઉપર પ્રયત્ન કર્યો। મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આજે સચ સામે આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ 24 સુરત લોકસભામાં એ જાહેર થયા છે। હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 24 सूरत लोकसभा में आज मुझे निर्विवादित विजय घोषित किया गया है, तो गुजरात में और देश में पहला कमल खिला है और ये मैं कमल आदरणीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहब के चरण कमलों में अर्पण करता हूँ।
साथ में ही प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब, अमित भाई शाह साहब, जेपी नड्डा साहब, हमारे आदरणीय श्री प्रदेश प्रमुख श्री CR पाटिल साहब, मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब का आभारी हूँ कि इन्होंने मुझ पे विश्वास रख के मेरा चयन किया है। आज मुझे जो निर्विवादित विजय घोषित किया गया है वो इंडिकेट कर रहा है कि पूरे भारत देश में मोदी साहब ने जो 400 पार का लक्ष्यांक रखा है वो दिशा में पहला कदम है और भारतीय जनता पार्टी NDA निश्चितपणे ये लक्ष्यांक सिद्ध करेगा और जो पूर्ण बहुमत की 2/3 से ज़्यादा बहुमत वाली सरकार जो आगे बनने जा रही है तो उस दिशा में पहला कदम है। आभार, धन्यवाद।